લોકશાહીનો અવાજ દબાવવાનો પ્રયાસ કે કાયદો વ્યવસ્થાનું પાલન? અમદાવાદમાં શિક્ષણના મુદ્દે થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે અનેક કાર્યકરોને ડિટેઇન કર્યા. વિરોધકારીઓએ સરકાર પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. જોઈએ આ અહેવાલ. શિક્ષણ વ્યવસ્થામાં સુધારા, સોનમ વાંગચુકના સમર્થન અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે અમદાવાદના સારંગપુર સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું. વિરોધ દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓને ડિટેઇન કરીને શાહીબાગના જેડી નાગરવાલા ગ્રાઉન્ડ ખાતે લઈ ગયા. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા છતાં તેમની અટકાયત કરવામાં આવી. તેઓનું કહેવું છે કે આ પગલું લોકશાહી અને બંધારણીય અધિકારો પર પ્રહાર સમાન છે. પ્રદર્શનકારીઓએ દાવો કર્યો છે કે આ લડાઈ કોઈ વ્યક્તિ સામે નહીં, પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય, પારદર્શક શિક્ષણ વ્યવસ્થા અને જવાબદાર શાસનની માંગ માટે છે. તેમણે ચેતવણી આપી કે તેમની લડત આગળ પણ ચાલુ રહેશે. આ સમગ્ર મામલે પોલીસ અથવા સરકાર તરફથી સત્તાવાર પ્રતિક્રિયા સામે નથી આવી. હવે આ વિરોધ આગળ શું વળાંક લે છે તેના પર સૌની નજર રહેશે.